ને ચાચા ભાઈ છે ને નાનેથી જંગલમાં જ રહ્યા છે. કેટલા વર્ષ રહ્યા? 15 વર્ષ ને 14 રહ્યા પછી ગામ ઈશુબેને કવાણા કર્યા. વરાર લાગી. ઓરા ખાવા ફોન જોવી હે જેઠાલાલ જોવી ખાતા તું તારી પપુડી બંધ કરીને પહેલી વાર જ આવી હતી ઘરે પહોંચા દે દીધી હજી છે ને એટલા ક્યાં ઈ મે રાખ્યા હતા હાજરી મામી કામે જતા કે આખો દિને 150 રૂપિયામાં કામે જતા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે હે ને 3 વાગી ગયા ને હજી કામે છે હજી હમણાં આવ્યો ને આવ્યો હો ને ખાવા બેહવું પાયલ ખાવાનું કાઢે. ખાવામાં તો આ ડુંગળીનું ખારિયું બનાવ્યું છે. હું તમને હજી ખારિયું કહેતો હતો ને આ ડુંગળીનું અને રોટલી છે અને પાયલે તો ખાઈ લીધું. હવે આપણે ખાવાનું છે. 3 વાગી ગયા તો એની મનમાં ન રહી. આ ખીચામાં શું હે? પૈસા તો ભાઈ ભાઈ ના પેલા કાપી નાખે. ખખીકામાં શું હે તમે? મન પૂરી નો દીધી પોતે લઈને વઈ ગયા. બોલો તારી જોડે કે લઈને લઉં ભાઈ. હવે જાવા જો ને હું અહીંયા દીધી ને તો ઘરમાં લઈને ભાગી લાવો. જા જા ये पूरी के लिए मेरा मर्डर कर सकते हैं. ये बात है ये बात झूठ है. નાવા ન જવાનું કયા એટલે જ કાલી થઈ ગઈ. હજી બાકી હજી કામ કરી નળી થઈ ગઈ. પગલા કર્યા ને તમે તો? ક્યાં પગલા કર્યા? હજી મેં પોતું કર્યું હે. સાવું હે ને જી ગાડી શીખો. તમે મટી ગયું પણ ભૂલ્યા જેવો હાથ થઈ ગયો તમે. જો કેટલો હાથ હોજી ગયો. હજી પૂછી ગયો. આ જો અહીંયા જો અહીંયા કેક થઈ ગયું. આ સીધો હાથ લાગે. આ જો આ વધી ગયું અહીંથી જો ઢોરો થઈ ગયો. તો હા યાદ વધી ગયો તો કેટલું થઈ ગયું ત્યારે. મને ફુગા થતા ફુગા નથી કરવા નાવા જા જો કાંઈ કરતી નથી. આમથી આમ આટ જ મારે. બાઈન્ડર નળી લીધી નળી નાખી તો તમે આવ્યો તો પાયલે બકલ ભાંગ નાખી. અરે આમ પોડું કર્યું ને તો બટકી ગયું વચ્ચેથી. અવાજ જ ન આવ્યો એમને જ બટકી ગયું. ને આ એક જ બકલ હતું બીજું ગામમાંથી લેવા. આ તું આ પેલા કાય આ 2 દી પેલા ભાંગ્યું પછી આ નાખ્યું તો એ ભાંગી ગયું. તો ફેમિલી ઓલું એક જીવે છે બાકી ઓલું એક મરી ગયું. લેવી તેને રોટલા નથી ખાવા. તો તમને ખબર જ છે કે અત્યારે અહીંયા ભઠ્ઠામાં અવતાર્યા છીએ ને આ બે હે પણ આને ખાવું નથી. ત્યારે હે ને મને કાંઈ કોન્ટેન્ટ યાદ નથી આવતો. હું ઉતારું હું ન ઉતારું મને કાંઈ ખબર નથી. અને આજે કામેથી એક તો મોડો આવ્યો ને પછી કાંઈ યાદ ન હતી ને. તો ફેમિલી પાયલ હવે હે ને સીધી ગાડી આપવા માંડી છે ને હવે એ કે મને મારે આમ જવું છે. તો હવે એ બાજુ જાય છે. હવે એ આમથી આમ ગાડી ફેરવીને આવે. જો હવે ત્યાંથી ને આવે. મેં કીધું આમથી ને તો એ ત્યાંથી ને આવે. ને આપણે હવે આ મહિલા જઈને ને હવે સીધી ગાડી અકલતા શીખડાવ્યું કેમ કે એને આમ તો ગોળ અકલતા તો આવડી ગઈ. અરે અવતાર્યા છે ને એ હાથ પગ ધોવે. મમ્મી તો ખાવા જ માંડ્યા હતા. પાસ્તા ખાતા અહીંયા ઢોકળા બને રંધાવા માંડ્યો. શેના ઢોકળા બનાવે? દૂધીના આવડે તને? તો શીખે શીખવું જરૂરી. આ શીખ. અહીંયા લોટીમાં રોટલીઓ થાય છે. મમ્મીની તો બનાવે ઢોકળા ને આમ જો વાતાવરણ જો આ બધું તમને બતાવવા વરસાદ આવે એવું થઈ ગયું. હા ગાતો હોય તો અમે ત્યાં હતા સાંભળતા જ નહીં. આઈસા જ વરસાદ ક્યારે? રાઈતે આઈસા. મને નહીં એડિટિંગ કરવા દી. ચોમામાં તો છે ને હેરાન થાવું પણ હાલશે. ભૂંગળું નાખ દે તા મેવાન પાણી હે ને આ નો પડે. એને કહું બીજા કોણ? મારી હાટું રવિવાર હાટું કેટલા કામ રાખ્યા મમ્મી. માથે ચડીને કરવાના બધા કામ. પણ રવિવારે હું તમને બતાડીશ હું કરવાનું નહીં તમને કહી. આને ચડાવી કામ કામ
તમે ડેલી બીક કરી ગયા હવે નો ઠેકો કા બીક લાગે પડી જાવ તો કે ન્યા ક્યાં પડી ગયા ખાલી હાથ જરીક છોલાણા હવે જાવ ને પેટ છોલાઈ ગયું તું મારું તો હાવી નાખ્યું યા એક આવી પાયર નતો એમ ગોળ હતું ને મારે કેમ પગ મેકો આમ ધરી ગયો હોય તો તું પગમાં એમ બેવડો એવા તો મમ્મીએ કેટલાય ઝાડવા ઠેકીને લીધા ને જાડવા નહીં ડેલી ઝાડવા સડીને કાતરા વીણા છે જાંબુડા વીણા છે રાવણા વીણા છે મમ્મી હે ને ચાચાભાઈ કે હે ને નાનેથી જંગલમાં જ રહ્યા છે ને ટીમરું કેટલા વર્ષ રહ્યા નાની હતી તો 15 વર્ષની તો રહ્યા પછી ગામ મેક દીધું પાછું જાવું છે જુનાગઢ જાવું ત્યાં જવા દઈએ હવે આપણા રિસ્ક ઉપર જવાનું આપણે ઉપર જાવું છે વરસાદ થઈ પછી મજા આવે જવાનું વરસાદના ઝાડવા બળવાના મસ્તીના થઈ ગયા લીલા થઈ ગયા હવે સોમાની બહુ મજા આવી તમે હરકડિયા આ તો કે મારા મમ્મીને કરવાઈ જાવ મારે હું તો વળી ગઈ તમાર મને પંચાયત ના છે આ ખાલી છે ને ના પાડે એટલું જ છે બાકી તો બધે આવવાનું છે ત્યાં તો હા જોવાનું હોય ને જંગલમાં જોવા જવું કે ને કામ કરવા જવું આવી આવવાની હા એને બતાવું છું તમને મેં તો એક બે ફેરે આવ્યો નહીં મમ્મી આમ જુનાગઢમાં કેવા હોય જંગલ ને બગીચા ને એવું બધું હોય એવું બધું છે નહીં આમ તો ઓલું જુનાગઢનું જંગલ એ જ ગણાય જાય ને બીજો છે બીજો ડુંગર પણ ત્યાં જુનાગઢનું જંગલ એ બાજુમાં જ થાય ને હાથ એવા ડુંગર વટી ને હા પછી જુનાગઢ આવે આડા હાથ છે એવા હા તે આમ આપણે પરિક્રમામાં જવું હોય આપણે તો ત્યાંથી જ જવાય ને મારવેલા હરકડિયા ની બાજુ હા પરિક્રમામાં મમ્મીની જતા ને તું જાતી ત્યાંથી ઢુકડું પડે ડાયરેક્ટ શોર્ટકટ જતા ત્યાંથી જાતા હાલીને જાવું છે ને તે બતાડે બધે જો પડતો તો આપણે લગભગ તો જાશું જવાનું છે ને જૂનું ગામ જોવા મમ્મીને પછી તમને કોણ બતાવે અને હું તો ગયો જ છું બે ફેરે ગયો પણ એ બાજુ જંગલ કોર નતો ગયો નહીં બગીચા ને એવું બધું જોયું ઈશુબેને કવાણા કર્યા વરાર લાગી ઓરા એમાં કાંઈ ન થાય મારી હમ કોણ જોવાની એમાં કાંઈ ન થાય અહીંયા હાથમાં ચાહણીઓ પડી ગઈ હતી તો ફેમિલી તમને હે ને એક વ્યૂ બતાડવું ને મસ્તીનો અત્યારે થયો જો આ બાજુ તો નકરું પીરું જ થયું ફેમિલી હું ક્યાં ઊભો નહીં જોઈ લેજો આ ટાંકી ઉપર ઊભો ને આ બધા મારી વાઈટ જોઈને ઉપર પડે ને તો પકડી લો ઓલો હા હજી મારા કરતા મોબાઈલ ને ઉપાધિ છે તમને પૈસા વગરનું કર નાખ્યું તું ને કાલ બપોરે પૈસા વગરનું કર નાખ્યું સાંજે એ ખરી પૈસા વગરનું કરી નાખ્યું હતું પણ હું એવો જવાબ દઈ દઉં ને એટલે પૈસા વગરનું કરી નાખ્યું નકર એ ફોન તો કર્યો કામે ગયો તો ત્યાં ફોન કરી પૂછે કે હું રાંધવું હોય કામ કરું કે આને ઉપર ફોન નો જવાબ દઉં ઘરવાળી તો કેવી સારી કે બધું પૂછી પૂછીને કરે બસ ભલે ન કરતી દેખ નહીં મને ગાયરું દે કોણ દે કોણ દે હે કોણ દે હે જ્ઞાન બાઈ તો નકે ફોન જ કર્યા મારવા છે ને કે તાર નથી ખાવાનું હે ખાઈ વઈ ગઈ હજી તો અમે ક્યારે બેઠા ખાવા હજી હમણાં આવી અંદર મોટું હોય કે શું હોય ચાંદ ઢોકળા મમ્મી એને બનાવ્યા ઢોકળા એટલે એને હું એડિટ કરતો હતો ને મોબાઈલ પેલા તો મેં મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો મમ્મી કે લાઇટ વહી જાય ને તો ચાર્જિંગ નહીં થાય એટલે પેલા મેં ફટાફટી ચાર્જિંગ કર્યો એટલે ચાર્જિંગ થવા દીધો પછી 8:30 મેં મોબાઈલ કાઢ્યો ને મેં અડધી કલાક એડિટ કર્યું એટલે પછી કંઈ બ્લોક મેં કાંઈ ઉતાર્યો નહીં. તો ફેમિલી નિશુને મેં ઓમ કીધું કે નિશુ એને અંદર આવી અને હું ભાઈ અંદર આવી 2 મિનિટ થઈને હું ઊભો થયો અને તે પછી મેં પાણી ખાલી પીધું તા તો નિશુએ છે ને ખાઈ લીધું એટલે મેં નિશુને કીધું ખાવા ફોન જોવી જેઠાલાલ જોવી ખાતા ખાતા તું તારી પપુડી બંધ કરીને આ તો ખાવામાં બનાવ્યું છે કે બટેટાનું રીંગણાનું શાક અને રોટલા અને આ નિશુ એમ કહે કે કંઈક ચાવવાનું ન હોય તો હું પીવાનું હોય ઢોકળા હે નથી પાણી જાવ નહીં કે આ ચાવવાનું ન હોય
એમ જે સમજતા હોય ને સમજો, મન ખાવા દો. તો ફેમિલી પેલા ખાઈ લે હવે. અને કેમ કે આ પંખો ન ચાલુ કુલર ન ચાલુ એટલે ગરમી બહુ થાય છે. આ પેલા ફટાફટ ખાઈ લે. તમારી એક કોમેન્ટ એવી હતી કે સૌરભ જોશી રહ્યો ને એ ઘરેથી જ ઉતારે, તો તમારે એવું વાડીએ જવાની કાંઈ જરૂર નથી, તમે એને ઉતારો અને એવી રીતના એવી કોમેન્ટ આવી. પણ આપણે મારું તો એમ કહેવાનું છે કે હું કોઈનું છે ને આમ સેમ ટોપિક કોપીને હું કંઈક આમ અલગ કરવા માગું છું. એટલે છે ને હું કાંઈક ખબર નથી હું શું કરવા માગું છું, પણ કંઈક અલગ કરવા માગું ને તમને સારું બતાડવા માગું. અને મને ઈચ્છા છે એવી, એક તો વાડીનું કામ કરવાની ઈચ્છા છે. એટલે હું નાનો મોટો ન્યા જ થયો હોઉં. હું અહીંયા આવ્યો ને ત્યારે 8-9 વર્ષનો હઈશું ત્યારે હું અહીંયા આવ્યો હતો. 7-8 વર્ષનો થઈશું, 8 વર્ષ જેવું ત્યારે જ હું અહીંયા આવ્યો હતો. નાનો મોટો હું વાડીએ જ થયો. અને મને પાછી ઈચ્છા થઈ કે વાડીનું કામ કરવું હોય. અને અહીં હું કામ તો હાલતું નથી. અને આજે હું કામે વહી ગયો હતો, કેમ કે હે ને હાથમાં ફોજો ઉતરી ગયો હતો ને કામે જાજુ હતું એટલે હિસાબે વહી ગયો. નકર પછી હિસાબે કાંઈ આવે નહીં, 1000-1200 રૂપિયા આવે, એમાં કાંઈ થાય નહીં ભેગું. તમે બી બેઠા બેઠા ને એક વાત કરતા રહી, હું તમને કહું, તમને મજા આવી છે. તો ઓલી વાત ના હું નહીં કહું દાદા. કે તો ખરી, કેમ કે પાયલ ને હે ને એક વાત કહું, બધી ડિટેલમાં કહું, મને નથી ખબર. કે તો હું એને 9 વર્ષ હતું એટલે બધાને રામ રામ કરવા ને એવી રીતના જતા હોય નહીં. હવે કે ના મમ્મી એને એક જગ્યા કીધું 9 વર્ષથી ક્યાંક લઈને આવી છે. એટલે મારી બેનપણી હતી ને એને આ બધું જઈને કે હે મને શરમ હોય કે ને એમાં હું સરું આવે. તો એ પહેલી વાર જ આવી હતી ઘરે. તો પછી આવ્યા હતા એ દુકાને દૂધ લેવા આવ્યા. તો પછી તમે સામે દુકાન નો રહેવા રોયલ પાણી ત્યાં તમે બેઠા હતા, યાદ છે તમને? હા બસ તમને નતું પૂછ્યું કે મમ્મી હે ઘરે? મને પૂછ્યું તો હું ત્યાં જ બેઠો હોય ને, બીજે ક્યાં બેઠો હોય. ઘરે મારે ટાટીઓ ટકતો નહીં ત્યારે 12 વાગી ગયા હતા. તો પછી હે ને દુકાન આવ્યા હતા દૂધ લેવા. તમને એમ પૂછ્યું કે તમારા મમ્મી ઘરે હે? તમે કીધું કે હા. તમે ફોનમાં કંઈક જોતા હતા, હું કંઈક જોતા હતા કે હરખાઈ ખાલી હા કીધું. મારા બેનપણીએ પૂછ્યું, મેં નહોતું પૂછ્યું. તમે મને નહોતી જોઈ લગભગ કે જોઈતી. બહાર નીકળીને ત્યાં તમે મને જોઈએ છે. પહેલાં નહોતી જોઈ ને. પછી ઘરે આવ્યા ને તો પછી મમ્મીની રાંધતા હતા, કોણ જાણે શું કરતા હતા. તો હું ગઈ ને તો એ અચાનક પાટાડી બહાર આવતા નહીં, અંદર ઘરમાં હતા ને તો એમ. પછી મમ્મીને પગાર લાગ્યું. પછી તમારા બેનને હેપી ન્યુ યર કીધું તો કે નીશુબેનને કે જો શાક ન ભાવે તો ભેળ બનાવીને કરીને ખાઈશ છે. તો બેહીને મેં કીધું ના મેં ધોમાં જાવું હે, મેં મમ્મી આવી જાય ને તો એ કે પછી પૈસા દીધા 30 રૂપિયા. 30 રૂપિયા દીધા એટલા વધારે લે દાદાની 3 નોટું ગણી ઓછા દઈ દીધું. હજી એ છે ને એટલા ક્યાં એ મેં રાખ્યા હતા હાજરી. એમાં મેં હે ને એક અક્ષર કરી નાખ્યો તો મેં કીધું નોટ હે ને વાપરવાનું નહીં. તો એક દી હે ને કોણ જાણે શું થયું ને તો બધા એ વપરાઈ ગયા 30 રૂપિયા. હાથમાં જ નતા આવ્યા 30 રૂપિયા. હું અને ફેમિલી તમે એમ કહેતા ને કે તમે નાના હો અને જે આજકાલના હો ને આજકાલનું કર્યું હોય, અમે એ સમયમાં આ બધું કર્યું હતું. જે સમયમાં અહીંયા છે ને કંઈ મોટરું નથી, નળ હતા પણ અમુકને નળ હશે એમ નહીં. પાણીનું કનેક્શન. હા, અને પાયલને પાણી ભરવા જતા આ સિટીમાં, ગોંડલ સિટીમાં પાણી ભરવા જતા. ગામડું છે આપણે રહી એક રીતનું ગામડા જેવું છે. આ શહેર આમ બહાર રાજકોટ જેવું મોટું નથી. અહીંયા 11:30 થઈ 10 વાગે ને તો બધા સુઈ જાય, કોઈ કાગડો ન હોય. જો આમ ગામડું જ છે. જો આમ કેમ વાળો છે, જો હે ને વાય છે, આમ પઠ્ઠો હે, પઠ હે, બધું છે એમ ગામડા જેવું જ મકાન. જો કોઈ ડેલ્યું નહીં હોય જો બધાને આવી જ ડેલ્યું છે. આપણે અહીંયા વાઈડ હે, અમારે વાઈડ જ હતી પણ ધીરે ધીરે થયું. અને પાયલની ત્યારે હે ને બેડું લઈને પાણી ભરવા જતી. એક આમ જવાનું હતું ત્યાં પાણી ભરવા જતી ને એક અહીંયા મંદિર રહ્યું ને ત્યાં પાણી ભરવા જતી. અને હું અહીં દુકાન બેઠો હોય
ચાલુ વરસાદે જવું પડતું ભરવા. ચાલુ વરસાદ જ ન પડ લેવાનું ત્યાં પીવાનું થાય, વરસાદનું પાણી પીવું. હાલે નહીં. તે મોરું પાણી પીતા હતા, હવે મીઠું પીવા માંડ્યા આપણે. ત્યારે એ સમય કેવો હોય છે હું વિચાર કરું. પાણી આવતું એવું નહીં કે ન આવતું, પણ થોડુંક જ આવતું. એ સમય હવે પાછો ન આવે એમ. તે રોડે નતું, કાંઈ નતું. આ રોડે નતો ત્યારે પાયલ ને ગયા તે પછી 2 વર્ષ પછી તો બહેનો રોડ. ત્યારે કાંઈ હતું જ નહીં એમ, સમજી લ્યો ને. હિસાબે તો એને હું કામ કરવા હાટું એને હું ભણવામાંથી ને ઉઠી ગયો, કેમ કે મારો ખર્ચો વધી જતો. પહેરવા ઓઢવા નહીં પણ નિશાળની ફી ને એવું બધું હોય ને ખર્ચો, એ બધો વધી જતો હતો ને એટલે હું એને ભણવામાંથી ને જ ઉઠી ગયો. કેમ કે મારા પપ્પા હતા નહીં અને પ્રાઇવેટ નિશાળમાં ભણતો અને સરકારી આગી પડી જાય ત્યાં કાંઈ ભણાવતા નહીં એ સમયમાં. અત્યારે તો બધું સારું થઈ ગયું અને એ સમયમાં ત્યારે ત્યાં કાંઈ સાવ ભણાવતા જ નહીં, ત્યાં બાંધતા જ એવું જ થતું. અને પછી હું ત્યાં મમ્મી કે એને ભણને કે થઈ જાય. મમ્મી કામે જતા કે આખો દીના 150 રૂપિયામાં કામે જતા અને ત્યારે અમે રહેતા ભાડે લાઇટ બિલ કે ગેસનો બાટલો ને એવું. આ ગેસ હતો, અમે અત્યારે ગેસ નાનો એક વાપરીને એ ગેસ હતો, એમાં અમે લીધો હતો. એ ગેસ હતો અને ટીવી હતી, આ નાની માસાણ ઘરે ઓલી ટીવી નથી, આ એ ટીવી હતી. હા, બીજું એક ખાટલો હતો. એ બે માં દીકરાને કેટલીક વસ્તુ જોઈએ ખાવા પીવા. અને આમ ઘર વાહે ને ઓયડ્યું છે, જ્યાં થાંભલાની લાઈટ થાય ને વાહે ત્યાં ઓયડ્યું છે, ત્યાં અમે રહેતા. ફેમિલી અત્યારે છે ને વિડીયો છે ને લાંબો થઈ ગયો છે ને અમારી વાતો તો કાંઈ ખૂટશે નહીં. અને મારી વાતો તો એટલી છે ને એટલી, હું તમને કહેવા બેસું ને તો નહીં હું 6-7 કલાક તો એમને હું વાતો કર્યા રાખું એ બધી. કેમ કે એવું ભોગાવ્યું હોય ને એવું કરી ગયેલું છે ને એટલે. તો હવે બ્લોગનો એન્ડ કરી નાખીને હવે બ્લોગ કેવો લાગ્યો ને તમે કમેન્ટમાં કહી દેજો. ને તારે બાય બાય, ટાટા, શિવ, રાધે રાધે, જય માટે, થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય. કોને દોરા કાઢે? ઓલો જરા કૂતરા મીંદડા પકડે, હખડત થતો.